તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ, અથવા તો સવારે જોતા હોય તો ગુડ મોર્નિંગ, બપોર પછી જોતા હોય તો ગુડ આફ્ટરનૂન. કેમ છો મિત્રો? હવે છે ને સરસ મજાનો ટ્રિકી દાખલો જે છે એ પૂછાયો છે અને બહુ મસ્તીનો છે. તમે એક વખત આ વિડીયોને જોજો, તમને બહુ મજા આવશે. આના અંદરથી 2-3 વસ્તુઓ શીખવા મળશે. એક તો પ્રશ્નને જુઓ તો એટલો લેન્ધી છે કે એને વાંચીને એમ થાય કે આવડો મોટો દાખલો જે છે આપણે ના જ કરવો જોઈએ પરીક્ષામાં, પણ હું એને 10 સેકન્ડની અંદર કેવી રીતે કરવો ને એ શીખવાડી દઈશ. અને પરીક્ષામાં તમે આવે તો કરીને જાવજો, કારણ કે હવે આવો દાખલો જે છે પૂછાવાનો જોવા મળ્યો છે. પહેલાં તો આપણે નાના સરેરાશના અંતે એવા દાખલા જોતા, હવે તો દાખલાને આખું આમ એમ કહેવાય કે ટીકી બનાવે, વર્ણનવાળો બનાવે અને પછી તમને એમાં પ્રશ્ન પૂછે ને એમાં કંઈક ને કંઈક કાઢે. એવું તો સરસ મજાનો દાખલો છે, મજા આવશે, શીખવા મળશે. એની પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે, લાઇક તો કરો યાર, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દો. અને હા, આવી જે કંઈ મટીરિયલ જે છે ને એ હું ટેલિગ્રામની અંદર મૂકતો હોઉં છું. એની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોઈએ તો તમે ક્લિક કરી અને એમાં જોડાઈ જજો. તમને એમાં નાનું મોટું મટીરિયલ આપણે એકદમ ફ્રીમાં આપતા હોઈએ છીએ. તો હવે પહેલાં પ્રશ્ન છે ને એ હું તમને બતાવી દઉં. મોબાઈલ લાવજો. પ્રશ્ન આખો અહીંયા તમને બોર્ડ ઉપર વંચાશે, સમજાશે, દેખાશે અને પછી એને આપણે કેવી રીતે ગણવો અને એની ટ્રીક શું છે એ પણ જોઈએ. અને હા, તમને હું એક સાથે દાખલો આપીશું હોમવર્કમાં, તમારે ગણી અને એ ટ્રીકનો યુઝ કરી અત્યારે જ શીખી જવાનું, અત્યારે પ્રેક્ટિસ કરી લેવાની. અને એ દાખલો જે છે એ તમારે પાછો ગણીને નીચે કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે. એટલું તો કરશો ને? ઓકે, તો હવે આપણે જે છે પ્રશ્ન તમને હું અહીંયા આખો બતાવી જશે અને તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ. શું કહે છે કે ભાઈ, રાઘવના કહ્યા અનુસાર, એક રાઘવ નામનો વ્યક્તિ છે, એના કહ્યા અનુસાર તેનો વજન જે છે ને એ 64 કિલોથી વધુ અને 74 કિલોથી ઓછો છે. પણ તેની બહેનના કહ્યા અનુસાર રાઘવનો વજન છે ને 60 કિલોથી વધુ અને 69 કિલોથી ઓછો છે. તેની માતાના કહ્યા મુજબ રાઘવનો વજન 68 કિલોથી વધુ નથી અને એના પિતાના કહ્યા મુજબ રાઘવનો વજન 67 કિલોથી વધુ નથી. જો આ બધા જ સાચા હોય તો રાઘવના વજનની સરેરાશ વજન શોધો. જુઓ, પહેલાં તો રાઘવનું વજન શું છે એ ન કહી દીધું, પહેલાં તો તમારે એ મેળવવું પડે. ઓકે, બધાએ અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા, બધાનું કંઈક ને કંઈક કહેવાનું છે અને એ પછી એણે રાઘવનો વજન થોડો પૂછ્યો, એ પાછું એણે પૂછ્યું એની સરેરાશ, એટલે સરેરાશ શોધવાની છે. એ પણ થોડુંક આટાઘૂંટીવાળી થઈ. અને ઓકે, તો આ દાખલો જે છે ને હું તમને બોર્ડ ઉપર સરસ રીતે સમજાવું. 10 સેકન્ડમાં ગણી શકાય તો કે હા, ગણી શકાય, એ પણ હું તમને કરાવી દઈશ. પહેલાં આપણે બધા સમજતા જઈએ કે એણે જે કીધું છે ને એ મુજબ આપણે આખો દાખલો જે છે એને કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, હવે દાખલો છે ને થોડોક નાનો કરી દઈશ એટલે તમને બાજુમાં જોવા મળે. હું આ સાઈડ તમને ગણાવતો જાઉં. હવે જુઓ, પહેલાં તો શું કહે છે કે ભાઈ, રાઘવના કહ્યા અનુસાર તેનો વજન 64 કિલોથી વધુ. ઓકે, એટલે કે આપણે અહીંયા આર લખીએ છીએ કે જે રાઘવનું સ્ટેટમેન્ટ છે એ શું કહે છે કે ભાઈ 64 કિલોથી એ ભાઈ છે ને એ વધારે છે. ઓકે, એટલે કે એનાથી વધુ છે, અહીંયા હું આર લખું. અને પછી શું કહે છે કે 74 કેજીથી ઓછો છે, એટલે કે ભાઈ 74 કેજીથી, ઓકે, શું છે તો કે ભાઈ 74 કેજીથી અને ઓછો છે. એટલે આ રાઘવ છે 74થી ઓછો છે અને 64થી વધુ છે. આવું સ્ટેટમેન્ટ રાઘવે આપ્યું. ત્યારબાદ એની બહેન છે, એટલે એના બહેન માટે હું એસ લખું છું, એની સિસ્ટર માટે, કે ભાઈ એની બહેનના કહ્યા અનુસાર રાઘવનો વજન 60થી વધુ છે. ઓકે, એટલે હું 60 લખું ને 60થી વધુ કોણ છે તો કે રાઘવ છે અને 69 કેજીથી ઓછો છે. ઓકે, એટલે 69 જે છે એનાથી રાઘવ ઓછો છે. એના પછી શું કીધું કે તેની માતાના કહ્યા મુજબ, એટલે એના માટે હું એમ બનાવું છું, મધર માટેનો એમ, એટલે માતાના કહ્યા મુજબ રાઘવનો વજન 68 કેજીથી વધુ નથી. ઓકે, એટલે રાઘવ જે છે એ 68 કેજીથી વધુ નથી પણ એટલો હોઈ શકે, એટલે બરાબર પણ હું લગાડી શકું. એટલે રાઘવ જે છે 68થી મોટો નથી, ઓકે, પણ એના જેટલો હોઈ શકે. હવે પાછું એનું કીધું એના પિતાના કહ્યા મુજબ, એટલે એના પિતા માટે હું એફ લખું છું કે ફાધર. એના ફાધરના કહ્યા મુજબ રાઘવનો વજન 67 કેજીથી વધુ નથી. એટલે આ રાઘવ છે અને 67થી વધુ નથી પણ એના બરાબર હોઈ શકે. ઓકે, આટલું જે છે ને એ આપણને સ્ટેટમેન્ટમાં આપેલું છે. તો હવે આપણને એણે એવું કીધું કે ભાઈ આના દરેકના સાચા હું માનું તો એ બધાના મત મુજબ એનો વજન જે થાય ને એની પાછી સરેરાશ તમારે શોધવાની છે. ઓકે, હવે જુઓ, રાઘવે જે સ્ટેટમેન્ટ આપ્યું એ મુજબ એ 64થી મોટો છે, એટલે 64 નથી. 64થી મોટો શું હોય તો કે હું લખું છું 65.
હવે તમને એમ થશે કે સરે સીધા 65 શું કામ લખ્યા, અહીંયા 60 છે તો 61 આવી શકે, 62 આવી શકે, 63 આવી શકે, એવું ના લખ્યું. જો હું એ કોઈ લખું તો રાઘવનું આ સ્ટેટમેન્ટ ખોટું થાય, કારણ કે આપણને એણે સ્પષ્ટ કીધું કે માનો કે બધા સાચા છે. એટલે હવે આપણે ધ્યાન શું રાખવું પડે, બધાને સાચા કરીને હાલવું પડશે, કોઈને ખોટો ન કરી શકીએ. એટલે મેં શું લખ્યું કે આ સ્ટેટમેન્ટ મુજબ એનો વેઇટ જે છે મને એવું લાગે છે 65 kg હશે. ઓકે, એના પછી હું શું લખી શકું, 66 લખી શકું, તો કે હા. ઓકે, એટલે હું 66 લખું છું. 66 એટલા માટે મેં લખ્યું કે 74ની અંદર આવે છે, 69ની અંદર આવે છે, અહીંયા કીધું 68થી મોટો નથી, એના સમાન હોય, એટલે એ 66 લખી શકું. 67 જે છે એના જેવડો હોઈ શકે, બરાબર, એનાથી મોટો નથી, એટલે ત્રીજું જે છે એ હું 67 લખી શકું. આ બધાના સ્ટેટમેન્ટ મુજબ મને આમાંનું કોઈ એનો વજન હોઈ શકે. પણ આપણે વજન ક્યાં પૂછ્યો છે, એણે આપણને શું પૂછ્યું કે બધાના વજનની સરેરાશ. તો એક એ પણ નિયમ છે કે જ્યારે ક્રમમાં કોઈ સંખ્યા આપી હોય તો સરેરાશ શોધવાની નહીં, વચ્ચેનો ડિજિટ હોય ને એ જ સરેરાશ થાય. તો વચ્ચેનો ડિજિટ જે છે એ 66 છે. હવે તમને એમ થશે એવું થોડું હોય, સાબિત કરીએ આપણે. હું લખું 1, 3 અને 5 આ છે. હવે જો 5 ને 3 8, 8 ને 1 9 થાય, અને સરેરાશ જે છે એ શું હોય કે ત્રણેયની સરવાળો ને છેદમાં 3. 3 સંખ્યા છે એટલે 3 તેરીને 9, તો સરેરાશ 3 આવી. તો હું અહીંયા બોલ્યો કે કોઈ સંખ્યા જે છે ને એક ચોક્કસ અંતરાલ મુજબ ચાલતી હોય, અથવા તો ચોક્કસ અંતર હોય, તો અહીંયા એકનું અંતર છે કે અહીંયા છે, એટલે કે ક્રમમાં છે, આપણે ક્રમ ફોલો કરે છે કે અહીંયા એક એક સંખ્યાને બાદ કરીને લખી છે, તો હંમેશા વચ્ચેની સંખ્યા સરેરાશ હોય. તો અહીંયા સરેરાશ આની શું મળી, 66. એટલે એ પણ કરવાની જરૂર નથી. હવે તમને એમ થશે કે આ બધું તો આપણે કર્યું, આ બધું તો શીખ્યા, પણ સર તમે કીધું એમ પરીક્ષામાં 10 સેકન્ડમાં આ દાખલો ગણવો હોય તો કેવી રીતે ગણી શકાય. તો પરીક્ષાની અંદર આ દાખલો આવે એટલે તમારે સ્ટેટમેન્ટ વાંચતા જ કરવાનું, સીધું. પહેલું સ્ટેટમેન્ટ હતું રાઘવના, એટલે તમે સીધું શું કરશો, અહીંયા આર લખી નાખશો, કારણ કે રાઘવ નામ છે. માનો કે અહીંયા દિવ્યા નામ આપી, પૂનમ નામ જે આપ્યું એ તમારે વચ્ચે લેવાનું રહેશે. સ્ટેટમેન્ટ વાંચતા કરો. પહેલાં શું કીધું, 64 કિલોથી વધુ અને 74થી ઓછો, એટલે અહીંયા 64 74 લખ્યું. સ્ટેટમેન્ટ લખતા 4 લીટી વાંચતા હું એમ કહું કે 2 સેકન્ડ ગણી લઈએ આપણે, બરાબર છે. 2 સેકન્ડની અંદર 8 લીટી વચાઈ ગઈ, એટલે 4 લીટી વચાઈ જાય, 2 સેકન્ડ 8 સેકન્ડ થઈ. આ હું લખ્યું છે, આમાંથી ખાલી જવાબ જ જોવાનો રહે. 10મી સેકન્ડ બીજી 2 સેકન્ડ છે, એમાં તમે આનો આન્સર જે છે શોધી શકો. મસ્ત દાખલો હતો, ખૂબ લાંબો હતો. પરીક્ષાની અંદર આ આપણે જોઈને મૂકી દઈએ એવો દાખલો હતો, છતાં મેં તમને એને શોર્ટમાં સમજાવી અને કેવી રીતે ગણવું પરીક્ષામાં તમે કરીને જ આવો એ મેથડ પણ તમને મેં આપી છે. તો હવે મારી પણ અપેક્ષા છે કે તમને હું એક દાખલો અહીંયા આપું છું, એને પણ હું સમજાવું છું, એનો આન્સર જે છે તમારે મને કરવાનો છે. કરશો ને અચૂકથી, એમ નામ જાતા નહીં, કારણ કે શીખ્યા પછી એની પ્રેક્ટિસ ના કરીએ ને તો એ વસ્તુ ભૂલાઈ જાય, યાદ ના રહે. અત્યારે તમને પ્રેક્ટિસમાં હું આપું છું. શું કહે છે, બાજુમાં આવી જશે કે પ્રિયા જે છે એની લંબાઈ 152 સેન્ટીમીટરથી વધુ અને 162 સેન્ટીમીટરથી ઓછી છે. તમે અત્યારે જ વાંચતા પેન કાગળ લઈ અને આ જેમ મેં ડ્રો કર્યું હતું ને એમ ડ્રો કરતા જાઓ. મારી છેલ્લી લીટી બોલે ને ત્યાં સુધી તમારો જવાબ કોમેન્ટ થઈ જવો જોઈએ. ઓકે, એટલે પહેલી લાઈન છે, પ્રિયાની લંબાઈ 152 સેન્ટીમીટરથી વધુ અને 162થી ઓછી છે. એના ભાઈનું કહેવું છે કે પ્રિયાની લંબાઈ છે ને 155 સેન્ટીમીટરથી 160 સેન્ટીમીટરની વચ્ચે છે. હવે એની મા પાછું એવું કહે છે, માતાનું માનવું છે કે પ્રિયાની ઊંચાઈ વધુમાં વધુ 158 સેન્ટીમીટર છે. 3 સ્ટેટમેન્ટ છે, મેં કરાવ્યું એમાં 4 હતા, એટલે તમારા માટે એક સ્ટેટમેન્ટ નીકળી ગયું. તો માનો કે બધા પોતાની રીતે સાચા છે, તો પ્રિયાની ઊંચાઈની સરેરાશ ઊંચાઈ સેન્ટીમીટરમાં કેટલી છે? મારા ખ્યાલથી તમારો દાખલો થઈ ગયો હશે અને હવે તમે જવાબ આપતા હશો. તો કમેન્ટમાં અચૂકથી જવાબ દેજો. મને પણ મજા આવે કે મારી મહેનત જે છે એ તમારા માટે કામ આવે, અને તમે અત્યારે શીખ્યા તો ખરેખર કામ આવે એવું સાબિત કરવાનો મોકો છે. કોમેન્ટની અંદર જવાબ આપીને, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઇક કરજો. બાકી જે કંઈ પ્રશ્ન છે, કન્ફ્યુઝન છે, એ તમે મને કોમેન્ટની અંદર કહી શકો છો. મારો નંબર જે છે સ્ટાર્ટિંગમાં ડિસ્પ્લે કરું છું, જેથી કરીને તમે મારી સાથે કોઈ પણ રીતની ચર્ચા, વાતચીત, તમારા પ્રશ્નો, સુઝાવ જે છે મોકલી શકો. બાકી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, એકદમ વ્યસ્ત રહો અને તંદુરસ્ત રહો. આવજો.